આણંદ જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા ગણેશ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। સાથે સાથે ગણેશજીની મૂર્તિઓનું આગમન પણ શરૂ થઈ ગયું છે। ત્યારે ઉમરેઠ શહેરમાં વિઘ્નહર્તા ગણેશજીની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી। યુએફસી ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રા યોજાઈ હતી। ઉમરેઠ શહેરમાં વિઘ્નહર્તા ગણેશજીની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી। શહેરના યુએફસી ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રા યોજાઈ હતી। ભવ્ય આગમન યાત્રામાં નગરજનોની ભારે ભીડ ઉમટી પડી હતી। આગમન યાત્રામાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગિરિરાજ ધામથી નીકળી નગરના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ લાલ દરવાજામાં હવન ચોક ખાતે પહોંચી હતી। શહેરના પંચવટી ખાતે મહિલાઓ દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવી હતી। આગમન યાત્રા દરમિયાન ભારે આતશબાજી પણ કરી ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। લાલ દરવાજા ખાતે દક્ષિણ ભારતની સંસ્કૃતિ આધારિત કાંતારા થીમ એક્ટ બજાવવામાં આવ્યું હતું। ઉત્તર ભારતની સંસ્કૃતિ આધારિત ભવ્ય ગંગા આરતી કરી આગમન યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સરકાર ગ્રુપ દ્વારા ગણેશજીની આગમન યાત્રા પણ યોજાઈ હતી। ઉમરેઠના નગરજનોએ દેશના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભના ચિત્રો સાથે ગણેશજીની મૂર્તિના દર્શન કરી ડીજેના તાલે દેશભક્તિના રંગે રંગાયા હતા।